ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સેનિટાઇઝ પાર્કમાં કામ કરવાના મુદ્દે પંચાયત અને સફાઈ કામદારો સામસામે આવી ગયા છે. છેલ્લા 10 વર્ષથી સેવા આપતા કામદારોને કામ પરથી છૂટા કરી દેવાતા હવે ન્યાય ન મળવાની સ્થિતિમાં કામદારોએ આંદોલન કરવાની વાત કરી હતી અને આંદોલન બાદ પણ ન્યાય નહીં મળે તો અમે 11 કામદારો પંચાયત સામે આત્મવિલોપન કરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. ઝઘડિયાનું સુલતાનપુરા ગામ અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યું છે. અહીંના સેનિટાઇઝ પાર્કમાં કામ કરવાના મુદ્દે ગ્રામ પંચાયત અને સફાઈ કામદારો વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કામદારોનો ગંભીર આક્ષેપ છે કે પંચાયત દ્વારા તેમને અત્યંત દુર્ગંધયુક્ત કચરામાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કામદારો રોજની 3 થી 5 કલાક સફાઈ કરે છે, જેના બદલામાં તેમને ₹160 દૈનિક વેતન આપવામાં આવે છે. સફાઈ કામદારોનો દાવો છે કે તેમને સેનિટાઇઝ પાર્કમાં ગંદકી વચ્ચે કામ કરવા દબાણ કરાયું હતું. સેનિટાઇઝ પાર્કમાં કામ કરવાની ના પાડતા ગત 6 જાન્યુઆરીથી પંચાયતે કામદારોને ફરજ પરથી છૂટા કરી દીધા છે. છેલ્લા 10 વર્ષથી ગામની સેવા કરતા આ શ્રમિકો આજે બેરોજગાર બન્યા છે. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવીએ છીએ. છેલ્લા 10 થી 15 વર્ષથી અમે ફરજ બજાવીએ છીએ. કોરોના કાળમાં બી અમે અમારો જીવ જોખમમાં મૂકી નથી કોઈ સેફટી કે નથી કોઈ સેનિટાઈઝરની બોટલ આપી કે નથી કોઈ માસ્ક આપ્યું કે નથી કોઈ હેન્ડગ્લોવ્સ આપ્યા. તેવી પરિસ્થિતિમાં બી અમે ગામની કોઈ બહાર નહોતું નીકળવું, તેમાં અમે ગામને સહકાર કરેલો છે અને સફાઈ આપેલી છે. તો આજે એ અમે આજે જે નવો જે ડીસીએમ કંપની દ્વારા સેનિટાઈઝર પાર્ક જે ગંદો કચરોનું જે એક સેગ્રીગેશન પ્લાન્ટ ઊભો કર્યો છે, એમાં આ લોકો અમને જબરજસ્તી દબાણથી અને એવું કહે છે કે તમે ત્યાં ગાડી કામે નહીં જાઓ તો તમને છૂટા કરવામાં આવશે. અને અમને જે લેખિતમાં આપ્યું છે એમણે છૂટા કરવાનું, અને અમને તારીખ 6 હતી એ લોકોએ છૂટા કરેલ છે. હવે અમે આટલા સમયથી ગામમાં જે સેવા આપી છે, જે અમે કામ કરેલું છે, અને હવે અમે અધવચ્ચે આ લોકોએ અમને જે છૂટા કર્યા છે, અમારા નાના બાળકો છે, અમારી ગુજરાન ચલાવવા માટે જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ગ્રામ પંચાયત સામે આંદોલન કરીશું. અને જો આંદોલનથી કામ અમને ન્યાય નહીં મળે તો અમે 11 જણ આત્મવિલોપન કરીશું. બરાબર.